તો એના માટે આપણા માઇન્ડને મેં કીધું એમ કે અવેરનેસ, હું શું વિચારી રહી છું, આ થોટ મારા માટે કામનો છે, નથી કામનો, મેઇન વસ્તુ એ છે. અગર નથી કામનો તો આપણે એને તરત ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરીને જે કામનો છે એને ઇન્ટિગ્રેટ કરવાનું છે. રાઈટ? સો પલ્પાબેન માટે થોડું શું કહેવાય કે એ કર્યું તું, કે થોડું રિવાઇઝ કરાવી દો. મતલબ એનો આજે ફર્સ્ટ ડે હશે ને મેમ? હા, એટલે એટલે એ લોકોનો ક્લાસનો ટાઈમ જ અલગ રાખવાનો છે, પણ આજે ગેસ્ટ હતા ને એટલે બધું અનઇવન થઈ ગયું મારું કરવામાં. ઓકે, સો આપણે લાસ્ટ ટાઈમ શું કર્યું હતું? તમારું ગ્રેટિટ્યુડ રેગ્યુલર રાખવાનું છે. Yes, sir. Ho'oponopo, regular. હા. Forgiveness, યસ. mind and યસ. brain ને આશીર્વાદ આપતા રહેવાનું છે. યસ. તો લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું હતું એક્સરસાઇઝ? થર્સડે ને આપણે શેના પર વાત કરી હતી? ઇનર સ્ટ્રેન્થ. ઇનર સ્ટ્રેન્થ ઉપર વાત કરી લાસ્ટ હતી. ટોપિક ઇનર. યસ, લાસ્ટ આપણે ઇનર સ્ટ્રેન્થ ઉપર વાત કરી હતી. Inner strength. के चैलेंज को कैसे फेस करे. तीन હા. बच्चे हैं, गुब्बारा गुब्बारा में एग्जांपल आप. યસ. યસ. તો ઇનર સ્ટ્રેન્થ જે આપણે વાત કરી, તો આપણી સ્ટ્રેન્થ કેવી રીતે બને છે એ સમજાવ્યું, કે જેવી રીતે એક કાપડ છે એના જેવા ધાગા છે, આડા ને ઊભા ધાગા થાય છે પછી એ આખું કાપડ બને છે, એવી રીતે આપણી પણ ઇનર સ્ટ્રેન્થ કયા સંજોગોમાં તમે શું વિચારો છો, શું અનુભવ કરો છો, એનાથી આપણી ઇનર સ્ટ્રેન્થ બને છે. તો એના માટેનું એક્ઝામ્પલ આપ્યું હતું ફુગ્ગાવાળા છોકરાઓનું. રાઈટ? કે એક વેચે છે, એક ખરીદે છે અને એક ગાડીમાં છે એ ખરીદે છે, તો એ ત્રણેયની ઇનર સ્ટ્રેન્થ કેવી હોય, તો એવી રીતે આપણે એના એક્ઝામ્પલ પરથી સમજ્યા. હવે આપણને જ્યારે પણ જરૂરિયાત છે ત્યારે કોન્ફિડન્સ ઉપયોગ કરવા માટે સર્કલ ઓફ કોન્ફિડન્સ કરાવીશું. રાઈટ? કે સર્કલ ઓફ કોન્ફિડન્સનો તમે ઉપયોગ કરી શકો. હવે આપણી જિંદગીની અંદર તમને અત્યાર સુધી સૌથી મોટી ચેલેન્જીસ કઈ આવે છે તમારા બિઝનેસમાં? સૌથી મોટી ચેલેન્જ શું છે તમારા બિઝનેસની? બિઝનેસ મેમ ડે ટુ ડે ગ્રો જ કર્યા કર્યો, એવી કોઈ મને ચેલેન્જીસ એક્સેપ્ટ નથી કરવી પડી, બસ કન્ટિન્યુઅસ ગ્રોઈંગ છે. રાઈટ? કોઈ એવી બિગ ચેલેન્જીસ નથી આવી, કારણ કે હું જ્યારે ડેવલપ કરવાનું હતું ત્યારે હું હાર્ડવર્ક કરવા રેડી હતી અને મને ખબર હતી કે ભાઈ આટલા જગ્યાએ આપણે ડિફરન્ટ એરિયામાં કામ કરીએ તો ડિફરન્ટ કસ્ટમર મળે આપણને, અલગ અલગ એરિયાના, કે માર્કેટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી વસ્તુઓ પર કામ કર્યું હમ. 5 to 6 years. અને એનાથી જે કસ્ટમર મળ્યા એમાં આપણો બિઝનેસ ધીરે ધીરે ગ્રોથ કરતો ગયો અને પછી એક ડ્રીમ જોયું કે ઇન્ટરનેશનલ લેવલ પર આપણે આ માનની દરેક કન્ટ્રીમાં પહોંચાડવી છે. તો યસ. એ રીતે એ વાઇબ્રેશન મેચ થતા ગયા યુનિવર્સ સાથે, અને પછી એવી રીતે ઇન્ટરનેશનલ કસ્ટમર બી આવતા ગયા સામેથી હમ. જ, અને હમ. બિઝનેસ આગળ વધ્યો. મારી જર્ની એવી હતી અને હજી પરફેક્ટ. બી હું ટ્રાય કરું છું ક્લાસીસ કે સક્સેસ કોચ પાસેથી નોલેજ શેર કરું ને કેવી રીતના વધારે સારી રીતે ડેવલપ કરી શકું એમ. યસ. તો હવે સૌથી પહેલું આપણે શું કરવાનું છે? ક્લેરિટી. મેં કીધું એમ કે તમે ક્લેરિટી રાખશો તો હું તમને જે વિઝ્યુલાઇઝ કરાવીશ, કાલે આપણે કરશું વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ. તો વિઝ્યુલાઇઝેશન જે કરશું એ તમારી જે ક્લેરિટી હશે એ તમે ઇમેજ જોઈ શકશો. જ્યારે હું તમને કમાન્ડ આપીશ ત્યારે તમે એ ઇમેજીસ પર, જો તમારી ક્લેરિટી નહીં હશે ને તો તમે ઇમેજ નહીં જોઈ શકો. કારણ કે તમારા સબકોન્શિયસ માઇન્ડ પાસે સક્સેસની તમારી ઇમેજ ક્લિયર હોવી જોઈએ, મનીની ઇમેજ ક્લિયર હોવી જોઈએ. સક્સેસ એટલે કયા લેવલ પર તમે જોવા માંગો છો. આજે મારી સક્સેસની ઇમેજ જે છે, જે હું શેર કરું છું,
કે હું આટલા આટલા પ્લેટફોર્મ પર હતી, ચેમ્બરમાં હતી, આ બધી સંસ્થાઓમાં હતી, સ્પીકર તરીકે હતી, ગેસ્ટ તરીકે મને બોલાવતા હતા, ડાયર્સ ઉપર બહુ બધી જગ્યા ઉપર હું હતી એ વખતે. સો યુ નો કે મારી સક્સેસની મારા માટેની સબકોન્શિયસ પાસે વ્યાખ્યા શું છે. હવે તમને બી ઓપોર્ચ્યુનિટી બહુ બધી મળશે. તમે જેવું મેનિફેસ્ટ કરવા લાગો તો યુનિવર્સ તમને ગમે ત્યાંથી ઓપોર્ચ્યુનિટી આપશે, પણ તમારી પાસે સક્સેસની ઇમેજ જ નહીં હશે તો તમે રિફ્યુઝ કરી દેશો. ઓપોર્ચ્યુનિટીને તમે ગ્રેબ નહીં કરી શકો. તો સૌથી પહેલા તમારે જોવાનું છે. આજે ક્લેરિટી સાથે લખો. જેમ કે મેં લખ્યું છે કે માઇન્ડ મિરર સ્ટુડિયો 1 વર્ષ પછી ક્યાં હશે, તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેમિનાર કરતી હોઈશ. તો દેટ ઇઝ માય ક્લેરિટી. તો હું મારી જાતને જોઈશ એક બહુ મોટા પ્લેટફોર્મ ઉપર કે જ્યાં શું કહેવાય કે 200, 500, 1000 લોકો મારી સામે બેઠા છે અને હું મારો સેમિનાર કન્ડક્ટ કરી રહી છું. તો તમારા માટે એ લેવલ તમારે નક્કી કરવાનું છે કે તમે કયા લેવલથી સક્સેસ થવા માંગો છો. સક્સેસ તો આપણે રોજ જ થઈએ છીએ, આપણે વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે સક્સેસ આપણે રોજ થઈએ છીએ, એક ટાસ્ક પતે છે, આપણે સક્સેસ છીએ. પણ જે બિગ પિક્ચર હોવું જોઈએ એ અગર નથી તો તમારી પાસે ઓપોર્ચ્યુનિટી આવશે પણ તમે એને ગ્રેબ નહીં કરી શકો. ફોર એક્ઝામ્પલ, આજે શ્રેયાની વાત કરું તો ગવર્મેન્ટમાં પણ બહુ બધા આવી રીતના સર્વિસ પ્રોવાઈડર છે કે બીજી સંસ્થાઓમાં જઈ પોતે લેક્ચર આપે, પોતાનું સ્કિલ જે છે એ બતાવે. ગવર્મેન્ટના જે રીતે સીવણના ક્લાસ ચાલે છે, બ્યુટીના ક્લાસ ચાલે છે, એવી રીતના કે જેમાં તમને પૈસા આપી દે અને તમારે જઈને ક્લાસ કન્ડક્ટ કરી લેવાના. તમારે શું કરવું છે તમારા ઉપર છે કે મારી પાસે રોજના 10 ક્લાયન્ટ આ કેટેગરીના આવવા જોઈએ, પણ એ ક્લિયર હશે તો આવશે. આજે તમારા માઇન્ડમાં ક્લેરિટી જ નથી કે મારી પાસે રોજના શું કહેવાય કે 25,000 બાઈક, 25,000 રૂપિયાનું બાઈક કરે એવા ક્લાયન્ટ. આજે તમે જુઓ સબ્યાસાચી કેટલામાં વેચે છે એની પ્રોડક્ટ. સબ્યાસાચી કેટલામાં વેચે છે? લાખોમાં. કેમ? એની એની કોઈ પાસે બી કસ્ટમર પ્રોડક્ટ. જાય છે. આજે હું 5-10 હજારની પ્રોડક્ટ વેચું છું તો એ મારી પાસે કસ્ટમર નથી અને પેલા લાખ લાખ રૂપિયા ખર્ચીને લોકો એની પાસે જાય છે. શું કામ? ક્લેરિટી છે એની પાસે અને એને ગોલ પણ છે કે એને ક્યાં પહોંચવું છે અને કેવી રીતે પહોંચવું છે. સમજાય છે? હું શું એટ્રેક્ટ કરવા માંગુ છું યુનિવર્સમાંથી? હું હમ. કન્ફ્યુઝ છું કે મારી પાસે ક્લેરિટી છે? મારું પોતાનું ડેઈલી વર્ક શું હોય છે? આજે મારે જે ક્લાયન્ટ જોઈએ છે એના સુધી પહોંચવા માટે હું શું કરું છું? મારા કેટલા એફર્ટ્સ હોવા જોઈએ બિઝનેસ લેવલ ઉપર? એની ક્લેરિટી શું છે? ઉઠીએ છે ત્યારથી આપણે શું વિચાર કરીએ છીએ? શું વિચાર કરો? સૌથી પહેલા તમારી માઇન્ડમાં શું થોટ આવે છે? દિવસનો સ્કેડ્યુલ કે ભાઈ આજે શું છે કે ભાઈ શું કરવાનું છે. શેડ્યુલ આવે છે. તારે નિરાલી શું આવે તારા માઇન્ડમાં સૌથી પહેલા? મારા માઇન્ડમાં મેં ઉઠું એટલે પહેલા તો પ્રેયર કરું, પછી બિઝનેસ માટે ક્યારે મેં સાચું કહું ને મેમ તો એવા ટાર્ગેટ નથી રાખ્યા કે આટલું મારે અચીવ કરવું છે. નેચરલી જ નથી ક્યારે એવું થયું અને ટચવુડ બિઝનેસ સરસ રીતે આવતો પણ ગયો. એકદમ સાચું કહું તો. હમ તો સૌથી પહેલા ઉઠીને મેં કીધું એમ કે આપણે એક જ રિચ્યુઅલમાં જવાનું છે કે ઉઠીને સૌથી પહેલો થોટ ગ્રેટિટ્યુડ. હમ. શુક્રાના. કે થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ કે આજનો દિવસ મને મળ્યો. આઈ એમ સો હેપી. સૌથી પહેલા એ ફિલિંગ કરવાના છે. જેવી આંખ ખુલે એવું તરત જ, એના સિવાય કોઈ થોટ જ ના હોવો જોઈએ. ધેન ગ્રેટિટ્યુડ કરીને તમે ફોરગિવનેસ કરો. પછી તમારી જાતને પહેલા જુઓ, તમે વિઝ્યુલાઇઝ કરો તમે કયા લેવલ ઉપર છો અને પછી તમારા દિવસની શરૂઆત કરો. તો વિઝ્યુલાઇઝેશન એટલું પાવરફુલ ટૂલ છે અને તમે બધાએ
જોયું બી હશે, સાંભળ્યું બી હશે, સિક્રેટ મૂવી. એને લઈને બહુ બધા બુક્સ પણ છે સિક્રેટને લઈને, અલગ અલગ. તો સિક્રેટ મૂવી, એની અંદર આપણે જોઈએ છે કે આપણે જે કંઈ પણ વિચારોના માધ્યમથી યુનિવર્સમાં આપીએ છીએ એ બધી વસ્તુ સફળ થાય છે. અને આપણે બી અનુભવ્યું છે આપણી જિંદગીની અંદર બહુ બધી વસ્તુ આપણા જીવનની અંદર સફળતાપૂર્વક આપણે પાર કરીને પણ આગળ આવ્યા છે. ચેલેન્જીસમાંથી બી નીકળ્યા છે, એવું સફળતાપૂર્વક ઘણી બધી વસ્તુ અચીવ બી કરીને આગળ આવ્યા છે. તો એ કેવી રીતે થઈ છે? કે જ્યારે તમે એના પર ફોકસ કર્યું હશે. તો હવે જેટલી તમે આજે ક્લેરિટી આપવા માંગો છો પોતાની જાતને, જે લેવલ પર જોવા માંગો છો એ લખી નાખો. અને કાલે આપણે વિઝ્યુલાઇઝેશનનું થેરપી કરીશું. બને તો આજે તમે એવા, તમારે જે ગાડી જોઈતી હોય, તમારે જે વસ્તુ તમારી જિંદગીની અંદર જોઈતી હોય એને એટ્રેક્ટ કરવાના પિક્ચર આજે શોધી અને એના પર જોઈ લેજો કે મારે શું જોઈએ છે, મારે ક્યાં ફરવા જવું છે. તો કાલે પછી જે જે કમાન્ડ આપીશ એની અંદર તમે એ પિક્ચરને રિલેટ કરી શકશો અને એ વાઇબ્રેશન તમે મોકલી શકશો. જેમ કે હું થાઈલેન્ડ ગઈ ત્યારે મેં વિઝ્યુલાઇઝ કર્યું હતું કે થાઈલેન્ડની ટ્રીપ આ વખતે એડવેન્ચર ટ્રીપ કરવી છે. તો બંજી જમ્પિંગથી લઈ અને સ્કુબા ડાઇવિંગ બધું જ મેં કર્યું. તો ક્લેરિટી હશે એ વસ્તુ તમારી નજર સામે તમને દેખાશે અને દેખાશે તો એ સબકોન્શિયસ માઇન્ડ એને રિલેટ કરશે અને યુનિવર્સમાં એ વાઇબ્રેશન આપશે અને એ વસ્તુ સુધી આપણને પહોંચાડશે. રાઈટ? તો કરીએ હવે કાલે 10 o'clock અને આજે ક્લેરિટી હમ સાથે લખવાનું છે. રાઈટ? કાલે હવે સાથે કરશું આપણે શું કહેવાય કે આ બધા રિચ્યુઅલ આપણા EFT અને હોપોનોપો બધું જ. ઓકે? EFT હોપોનોપો. કાલે ઓકે. આપણે જોડે કરશું. રાઈટ? સો થેન્ક યુ સો મચ. હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને મળીએ છીએ કાલે.